હોટ બોય કે એવું કઈ નથી એમ ને, ખાલી આ લેયર છે એટલે જ. હોટ તો આપણે છે જ. આ તારી લ્યા આમ જોઈ ભાઈ, મોજે દરિયા આવે છે કે નહીં બાપુ? અરે મુજે દરિયા વરિયા બધું આવે છે, નદી નામડી આવશે. હાટ ફાવે છે તને વાપરતા? રાણાની રીતના જોઈ હાલો તો હવે. સાવ પાણી એવી છે. પાણી જેવું જ છે અને ભાઈ જે પવન લાગે છે હાલો એ રેવા દે. નહીં આણે મને પાણી ઉડાડ્યું યાર. જીલભાઈ જય સ્વામિનારાયણ. ગુડ ઇવનિંગ ગાઈઝ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો દોસ્તો એક મસ્ત નવા વ્લોગમાં સ્વાગત છે બધાયનું. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજનો વ્લોગ છે એ બે ચકાભાઈ હારે ચાલુ થાય છે. ચકાભાઈ છે ફૂલ કપડાં પહેરીને આમ ઢકાય ઓઢીને આવી ગયા છે. શું કે જીલભાઈ, રસ્તામાં આવતા તો કેવી ઠંડી લાગી છે? સુપર કુલ. સુપર કુલ નહીં કાકા, આમાં તો આમાં કંઈક આજ તાર એના સિવાયનું જ કંઈક સુપર એક્સાઇટિંગ ને સુપર કુલ, આના સિવાયનું કંઈક તાર કહેવાનું. ઠંડી તો લાગી નથી ઓહો, કેમ કે હોટ. 3 લેયર પહેરી છે. અચ્છા, હોટ બોય કે એવું કંઈ નથી એમ ને, ખાલી આ લેયર છે એટલે જ. હોટ તો આપણે છે જ. આ તારી લ્યા આમ જોઈ ભાઈ, કોન્ફિડન્સ રાખવાનું, કોઈ કેક નો કે, આપણે આપણી મોજમાં રહેવાનું એમ. તો ક્યાં જઈએ છીએ અત્યારે આપણે? આપણે અત્યારે જઈએ છે બેંકોક. ત્યાં આપણે બેંકોક તો નથી, એમાં બેંક છે ને એ સાચું છે, પણ એ ઓલું છે ને અલગ છે. આ છે રિવર બેંક. અમે નદી કિનારે જઈએ છીએ પાણી અને ભરવા ગાઈઝીસ. પાણી ભરવા. કેમ કે અમારા નળનું પાણી જામ થઈ ગયું છે. હા, તો એટલે નળ જામ થઈ ગયો, પાણી જામ થઈ ગયું. પાણી જામ થઈ ગયું. હાલો તો જાય ત્યાં આટો મારવા. તો રિવર બેંકે જઈએ છીએ, રિવર ફ્રન્ટે જઈએ છીએ અને બસ હાલવા જઈએ છીએ. કાંઈ કામ નથી અમને બેયને. એટલે એ ભાઈ તો છે એ જોબ કરે છે, આપણે તો એ કંઈ કામ છે નહીં અત્યારે. તો હશે જોતો હશે એમ નહીં કે હું તને ગોઠવી દઉં એમ. હા યાર, આવા ને આવા રહ્યા બધા. આ આંટી અંકલ, તમે જ કોઈ વેદને જરૂર છે જોબની? મને તો લાગતી નથી. તમે બી સાચું કહી દો. આંટી અંકલ રોજ ફોનમાં પૂછે ભાઈ કે તું આંટી અંકલને જરૂર લાગે કે ન લાગે. આંટી અંકલ રોજ પૂછે. તો ચાલો જાય, હું જે હોય એ બતાવું. બાકી અત્યારનું તાપમાન છે ને એ 0 ડિગ્રી છે અને ફીલ્સ લાઈકમાં -1 કે -2 જેવું લખ્યું હતું. એટલે તોય હાલવું છે તો હાલવું છે, બધું પહેરીને હાલશું પણ હાલશું. અને લકીલી અત્યારે થોડોક પવન ઓછો છે એટલે વાંધો નથી, ઠંડી ઓછી લાગે છે. એટલે એ કહેતો હતો ને ઠંડી ઓછી લાગે, એનું રીઝન એ જ હતું, પવન ઓછો. દોસ્તો પહોંચી ગયા છીએ આપણે નદીના ઉપરના બ્રિજ ઉપર. જો આવું કંઈક વાતાવરણ છે, જો અહીંયા લખાઈને આવે 31F. 31F એટલે કે 31 ડિગ્રી ફેરનહીટ તાપમાન છે. અને 31 ડિગ્રી ફેરનહીટ એટલે આપણા 0 ડિગ્રીથી થોડુંક ઓછું થયું એટલું લખેલું છે. એટલે એટલું સેન્સર પકડે અને ફીલ્સ લાઈક છે ને એ થોડુંક અલગ હોય વધારાનું. એટલે આ મેં તમને પ્રૂફે આપ્યું. અને એ લખ્યું છે ને આ ભાઈની કંપની છે. ભાઈ એક્સપેન્સિવ માણસો છે આ બધા ભાઈ, કે ત્યાં એને આ બિલ્ડિંગની ઉપર એ સ્ક્રીનો હાલતી હોય. બોલો, છે ને ગજબ. બાકી જો આવી બધી જગ્યા છે દોસ્તો. બધાય ઝાડવાના પાંદડા છે એ હાવ ખરી ગયા છે. જો આ બધા ઝાડવા છે અહીંયા બધાય. તમને જેમાંથી આવું પાણી હોહરવું દેખાય જ ને, એ જો હું તમને ઉનાળામાં કે એમાં બતાવીશ ને, સ્પ્રિંગમાં કે એમાં, તો એમાં ઝાડવાના પાંદડા છે, તમને પાણી અહીંથી નહીં દેખાતું હોય. પણ બસ એવી જ રીતના હમણાં આ જે હવાજભાઈ છે આપણા, જે એ હમણાં આવી રીતે ઠરી જવાના હે. મોઢામાંથી ધુવાળા તો જો નીકળવા માંડ્યા હે, પણ આવી રીતનું છે. હાલો, હાલતા પહોંચી જાય નીચે. અને આજે હું તમને એક મસ્ત સવાલ પૂછવાનો છે, એનો તમારે જવાબ આપવાનો છે. Okay. હવે હું તમને વિડીયો ચાલુ કરીશ ને પછી કેટલા કરોડનો સવાલ છે? કેટલા કરોડનો, તમે જે જવાબ આપશો ને એ પ્રમાણે તમને પૈસા મળશે. ઓકે. તો દોસ્તો તમે ઘણા વ્લોગમાં જોયા હશે, અમારી ભેગા એક રાજભાઈ કરીને હોય છે, જે આજે નથી આવ્યા. એનું રીઝન છે એ આપણને જીલભાઈ કહે. હમણાં મને તો કહેતો હતો, એ જ શબ્દોમાં કહેજી જરાક, શું કામ ન થાય રાજભાઈ? ઘરે પૈસા ગણવામાં બિઝી છે. આ નહોતું કીધું એને, આ એને નવું નાખ્યું. હવે જૂનું વાળું કેજી પાછું. રાજભાઈને 2 વસ્તુ કરવી જીવનમાં બહુ ગમે. હા એક તો જે આપણે દરરોજ રાત્રે કરતા હોઈએ, ઊંઘીએ. હા. બીજું જે બી આપણે દરરોજ કરતા હોઈએ, શું? સિરીઝ જોતા. નહીં, એ માર જવા ન જોતા હોય એટલે ટૂંકમાં, પણ સ્ટીલ એને સૂવું ને સિરીઝ જોવી, આ 2 વસ્તુ છે ને એ બહુ ગમે છે. એટલે એને અમે ગમે એટલા ફોન કરીએ ને આવે જ નહીં. યાર
આવવાની તો વાત પછીની, ફોન જ ન ઉપાડે. તો રાજભાઈ, તમે આ વિડીયો જોતા હોય ને જો ભૂલમાંય તમારા સુધી ક્યાંયથી આ ક્લિપ પહોંચે તો હું તમને કહું છું કે ક્યારેક સામેથી ફોન કરો, અથવા તો એટલીસ્ટ અમે કરીએ તો ઉપાડો, બરોબર છે. બાકી જો હા પણ ગાઈઝીસ, તમને અગર રાતને બોલાવો હોય તો તમારે એમ કહેવાનું કે આપણે તંદુરીમાંથી પિઝા મંગાવીએ છીએ કે પનીર ચીલીનો એમ, એટલે આવશે ભાગતો ને ભાગતો. કંઈક ખાવાનું કહો ને બહારથી, આજે આ મગાવું છું ઓલું, તો સીધો દોડતો આવે એમ. એટલે બાકી જો અહીંયા છે આજે ક્યાંય એકેય પબ્લિક દેખાતી નથી. અમે બે ખબર નહીં હું કામ આવ્યા છીએ, પણ આવ્યા છીએ. બાકી અહીંયા કોઈ નથી એટલી ઠંડીમાં. અને જો મસ્ત નદી કિનારો છે, અને વધારાનું એ કે નદી કિનારો છે ને ઠંડી એ વધારે લાગે. જો દોસ્તો, અમે અત્યારે નદી કિનારે અમેરિકામાં ફિલાડેલ્ફિયામાં અહીંયા બાકડે બેઠા છીએ, અને ભાઈ જે મજા ઉડાડીએ છીએ, આહા, મોજે દરિયા આવે છે કે નહીં બાપુ? અરે મોજે દરિયા વરિયા બધું આવે છે, નદી એમને આવડી આવશે. હાટ તારી, દરિયા ભેગી નદી આવે એમ જોઈ. ભાઈ ભાઈ, ઠંડીમાં આવે જ વિચાર આવ્યો ભઈલા. અને જો અમે ગીતે કેવું મસ્ત ચાલુ કર્યું છે, રાધા કેસે ન જલે. હા 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 ભાઈ, મને કોપીરાઇટ આવી, વગાડી ન હગું. એટલે આવી રીતનું છે, ઘડીક ગીત સાંભળીએ, બેહી ગયા ને એટલે ઠંડી વધવા માંડી છે, પણ તોય બેહવું છે એટલે બેહવું છે, કાંઈ વાંધો નહીં, ઘડીક પછી મળવું. હાલો દોસ્તો, અમે ફટાફટ ભાગવાવાળી કરી છે. રીઝન બિંગ કે અત્યારે અમે બેઠા હતા અને હું મમ્મી યારે વાત કરતો હતો, અને ફોન આમ મેં સ્ક્રીન આમ રાખી દીધો. ઘડીએ ફોનમાં નાના નાના ટપકા થઈ જાય. તો હું વિચાર્યું, મેં તો ખબર નહીં મારાથી બોલવામાં એવું થઈ જતું હોય છે, આમ થૂક હોઈ જતું હોય છે, ખબર નહીં. પણ પછી ખબર પડી ને મેં જોયું તો કપડામાં અહીંયા ટૂંકમાં થોડો સ્નો થઈ ગયો હોય. ટૂંકમાં નાના બહુ ફાઇન પાર્ટિકલ છે, પણ અત્યારે સ્નોફોલ ચાલુ થયો છે ધીમે ધીમે. આ ફિલીનો મેં પોતે અનુભવેલો પહેલો સ્નોફોલ જોઉં છું આજે હું. શું કહેવું તમારું, સ્નોફોલમાં ઊભા રહેવાની મજા આવે કે નહીં, કે અનુભવ્યો જ નથી? સુપર કુલ નહીં, એટલે કુછ નયા લાવીએ ભાઈ, વન્ડરફુલ. અને હા, આપણે જે ઓલો સવાલ આને પૂછવો હતો ને, મારે એ સવાલ હતો. આપ તૈયાર હે? હા જી. તો કિયા જાય સવાલ લોક કિયા જાય. સવાલ છે એ કે તમારો કેટલા વર્ષ થયા તારે અહીંયા? 1.5 વર્ષ થયું? 1.5 વર્ષ જ થયું. હા, તું સપ્ટેમ્બરમાં આવ્યો ને લાસ્ટ વર્ષ ઉપર 2-3 મહિના. હા, 2-3 મહિના, 1.5 વર્ષ રેડી. 1.5 વર્ષનો અમેરિકાનો અનુભવ બોલ. અમેરિકા અવાય કે ન અવાય, જેટલા જોતા હોય એને શું તારે એડવાઇસ આપવી છે? જો ભાઈ, અવાય તો ખરું, પણ એમાં એવું છે કે જેને સ્ટ્રગલ કરવી હોય હા એ આવી શકે. અને પેલા આનાથી આગળનો જવાબ પછી કન્ટિન્યુ કરજે. પેલા એ કહી દે કે સ્ટ્રગલ ઇઝ વોટ? સ્ટ્રગલ ઇઝ કે તમારે કોઈ બી સિચ્યુએશનમાં રેડી રહેવું પડે. જેમ કે અહીંયા તમારે કમાવા માટે રેડી રહેવું પડે, તમને જ્યાં બી શિફ્ટ મળે ત્યાં જવું પડે, પ્લસ તમને ગરમ ઇન્ડિયા જેવું જમવાનું ના મળે ટાઈમ પર, ઇન્ડિયા જાતે કરવું પડે. ઇન્ડિયા જેવું બધું જાતે કરવું પડે. તમે ઇન્ડિયામાં એટલે તમે ખાઈ પીને મોજ મસ્તી કરતા હોય, મૂવી જોઈએ ને, એ બધું અહીંયા ના મળે. પ્લસ ઇન્ડિયામાં તો તમે બહાર ભાઈબંધો જોડે બેસવા જઈ શકો, એવું અહીંયા જલ્દી મળે નહીં, કેમ કે બધાને પોતપોતાના અલગ અલગ ટાઈમો હોય, જોબના અને ભણવાના અને જમવાના. એટલે લોનલીનેસ બી તમારા પર આવે, પણ તમારે રેડી રહેવું પડે કે તમે બધામાંથી બહાર નીકળશો તો તમે અહીંયા ચાલી શકશો. ચાલો, સ્ટ્રગલ રેડી. સ્ટ્રગલ કરવા માટે આવવું હોય તો આવી શકાય. પછી અહીંની સારી વાત શું લાગી? બીજી સારી વાત તો એ છે કે તમે અહીંયા જો સ્ટ્રગલ કરશો તો પાછળની લાઈફ મસ્ત જ છે, જે હું પોતે એક્સપિરિયન્સ કરી રહ્યો. હા તારી, આમ જોઈ કીધું ને તમને, કોન્ફિડન્સ રાખવાનું, ઘટે નહીં કાંઈ. અને ટૂંકમાં ટોટલ રેકમેન્ડેશન એ છે કે જો મેળ આવતો હોય અને ભેગું થતું હોય, ભગવાન કરે તો એકવાર આવીને ટ્રાય કરાય આ કન્ટ્રી, બરાબર? હા, યસ. અને બસ મારો 2 મહિનાનો અનુભવ તો એવું જ કહે છે અત્યારે કે અવાય મેઇન ભણવા માટે તો ખાસ અવાય, રહેવા ન રહેવાનું પછી ખબર નહીં, એ ભગવાન જે ટાઈમે જે તમને એ જે સિચ્યુએશનમાં મૂકે એમાં આપણે જોશું. પણ અત્યારના 2 મહિનાના 3 મહિનાના એક્સપિરિયન્સ ઉપરથી હું કહું ને તો ભણવા ડેફિનેટલી અવાય. કેમ કે ઇન્ડિયામાં તમારે ભણવું ન ભણવું તમારી ચોઈસ ઉપર આવે. અહીંયા તમે એકવાર એડમિશન લીધું ને એટલે તમારે ભણવું જ પડે. તમારે ન ભણવું હોય ને તો એ લોકો એટલું તમારે ન ભણવું હોય ને તો એ એટલું ઇન્ટરેસ્ટિંગ બનાવી દે કે તમારે ભણવું જ પડે ને તમારાથી ભણાઈ જ જાય ન ભણવું હોય તો. એટલે એવી વસ્તુ છે. તો હું અત્યારે તો એવું જ કહીશ કે અવાય. બાકી છે એ આગળ બ્લોગ જોતા જજો, એમાં ખબર પડતી જાય.
દોસ્તો એક વાત મને અચાનક યાદ આવી કે આજે આ ભાઈએ લાઈફમાં પહેલી વાર અવોકાડો ટોસ્ટ ખાધું છે. હા. તો તમે એના શું રિવ્યૂ આપશો? જે કેમેરા સામે બોલી શકે એવા જ રિવ્યૂ આપવા પડે એમ છે, તો કેવા રિવ્યૂ આપશો તમે? જોઈને આમ એવું લાગતું હતું કે આમ ખરેખર મજા આવશે, પણ એમાં મેં ઓનિયન નાખ્યું, ટોમેટો નાખ્યો, ચીલી ફ્લેક્સ, ઓરિગેનો નાખ્યો, બ્લેક પેપર નાખ્યું, સોલ્ટ નાખ્યું, અને પછી એને મસ્ત હલાવ્યું અને બ્રેડને ટોસ્ટ બનાવી અને પછી લગાવીને ખાવાનું ચાલુ કર્યું, પણ મજા ના આવી. કેમ કે જેટલું અવોકાડો હતું ને પોચું પોચું લાગતું હતું, અને આપણાની વસ્તુ ભાવતી નહીં જે પોચી પોચી લાગે. એટલે પણ જેમ તેમ કરતાં કરતાં છેલ્લે ઉપર સોસ નાખ્યો ને ગોળનું વચ્ચે બાઈટ લીધું ને એમ કરતાં કરતાં ગોળ ખાધો વચ્ચે. આ ગુજરાતી જ કરીએ કે યાર રેડકા આવકાડો ટોસ્ટ ની વચ્ચે ગોળનું બટકું ખાધું. ઓ યાર ગજબ છે ભાઈ, આ છોકરો ગજબ હે. આજે એને મને આવકાડો ટોસ્ટની સ્નેપ મોકલીને તો મેં પૂછ્યું, મેં કીધું કેવું લાગ્યું એમ. પછી જે એણે લખ્યું હતું ભાઈ એ બધું તો કહેવાય એમ નથી. જાણવું જોઈએ તો મને ફોન સ્પેશિયલી કરજો, હું કહી દઈશ. પણ અને અત્યારે અમને હાલતા હાલતા એવો વિચાર આવ્યો અત્યારે કે ભાઈ આટલી ઠંડી હોય, ભેગું કોક છે એ હોટ એન્ડ સોર સૂપ આપી દઈએ અથવા તો મંચાવ સૂપ દઈ દઈએ. પછી મેં એને બ્રોકલી ચેડર કીધું એ દઈ દઈએ, અને ભેગું એકાદ પનીર ચીલી ડ્રાય કે હરાભરા કબાબ આપી દઈએ. આ હા મજા આવી જાય. હાલો ત્યારે હવે બિલ્ડિંગે પહોંચી ગયા તો છીએ. આમાં જે બી તમે આપશો અમને એને સ્પેશિયલી અમે વ્લોગમાં લઈશું. એટલે ટૂંકમાં એ વ્લોગમાં તમારે લેવડાવવું હોય તો કંઈક મોકલાવજો. દોસ્તો ઉપર જઈ ઘરે આવી અને 2 કપ લઈ આવ્યા જો, બરોબર છે. અને અમે પહોંચી ક્યાં ગયા છીએ તો કે કોફી મશીન પાસે. હાલો જોઈએ દોસ્તો કે કેટલા ભગા અમે કરીએ છીએ. તે જોયો મારો વિડીયો એ વાળો? ફાવે છે તને વાપરતા? રાણાની રીતના જોઈએ. હાલો તો હવે સ્મોલ જ ભાઈ, એ તો મેં તેથી જોઈ લીધું. સ્ટાર્ટ. હા બસ એ એને જાતે બ્રુ થાય ને પછી આવશે. ધક કરેલા ક્યાં ધક નીકળે એનો વાંધો નહીં, પણ અહીંયાથી આમ ના પડવું જોઈએ. નહીં એમ તો નહીં, એ આમાં પડી જાય એમ વાંધો નહીં આવે. હેડ આપ. હા એ આપશે. ધક કરેલા મેરકો તો તેરકો પત્તા નહીં પર. હાલો આવ્યું. ચાલો બસ ખમ્મા. હાલો બસ બાપુ હાલો. આઈસ ચાલો સક્સેસફુલી અમે પહોંચી ગયા છીએ. આજે જે કપમાં કર્યું હતું ને એ જ કપમાં અહીં કરીએ છીએ પાછું. ચાલો જોઈએ આ કપમાં આજે હું હાલ થાય. દોસ્તો નો કરવાના ખેલ કરીને અમે ઉપર જઈ પાણી જેવી કોફી બનાવીને. કેમ કે અહીંની કોફી એને આ લોકો પાણી જેવી પીવે. મેં બનાવી છે પણ આ ખોલીને નહીં બતાવું તમને, પણ ચા આવું છે. ચાલો હમણાં આ ભાઈનું રિએક્શન જોઈએ કેવું લાગે નહીં. દોસ્તો હાલો આપણે જીલભાઈ એનું રિએક્શન લઈ. સાવ પાણી ને દૂધના ઓલા છે ને એ ઓલા ક્રીમર હતા ને બહુ ઓછા પડ્યા હતા અત્યારે ને આ પેકેટ. કાંઈ વાંધો નહીં. બીજું તો હું જો મારી કંઈક આવી કોફી બનેલી છે. આ છે ભલે તમને ગમે એટલી દૂધવાળી ગમે એવી દેખાય પણ છે પાણી જેવી જ. જો આમ છે ને જો હાવ પાણી જેવી. કાંઈ વાંધો નહીં. શું કે આખી પતી જાય કે? હા સુપર કુલ. દોસ્તો મારું રિએક્શન બતાવું. આ ભાઈનું રિએક્શન તો તમે જોઈ લીધું. હવે ટ્રાય કરીએ આપણે, જોઈ. પાણી જેવું જ છે. એટલે હવે આપણે આમાં દૂધ વધારે હોત તો જ કંઈક ભેગું થાત. એટલે આવતી વખતે છે આપણે સારી બનાવવાની ટ્રાય કરશું. આજે તો થઈ ગયું જે થવાનું હતું એ. કાંઈ વાંધો નહીં. તો દોસ્તો મેં આને ના પાડી હતી કે ભાઈ જો આપણે બહાર જવું હોય ઉપર જઈને તો તું મને કહે તો હું જેકેટ પહેરી લઉં. અત્યારે જો મેં ટી શર્ટ પહેર્યું છે, નીચે ચડી પહેરી છે અને બીજું કાંઈ પહેર્યું નથી. અને ભાઈ પોતે જેકેટ વેકેટમાં મને કે હાલ બહાર જાય કેમ જો. અને તમે મને જુઓ ભાઈ, અને ભાઈ જે પવન લાગે છે હાલ ભાઈ બહુ ઠંડુ છે ભાઈ. અને બાજુમાંથી જો ઓલાનો ધુવાળો નીકળે. આપણે અહીંથી એ રહેવા દે. નહીં આણે મને પાણી ઉડાડ્યું યાર. ઓ ભાઈ આમાં ન કરાય કાંઈ. આના ખેલ આ બધા મોતના ખેલ થયા ભાઈ. હાલો ભાઈ અંદર ઘરી જાય ફટાફટ. દોસ્તો સ્ટીક નથી અમારી પાસે એટલે અમે કંઈક આવી રીતના રમીએ છીએ. આઠ તારીની ભાઈ વિડીયો ચાલુ કર્યો એટલે તારે જો હમણાં
ઓ તારીની તોય ક્લોઝ અમારા પાસે છે ને સ્ટીક નથી એટલે અમે આવું થોડું કંઈક કરીએ છીએ અને એટલા નવરા છીએ કે આ જો એણે પલાળ નાખ્યું આવું બધું પાછળ આખું પાણી ઉડાડીને હારાએ હા લખોટી રમે જો તો હા 8 બોલ પુલમાં લખોટી હાલે છે ભાઈ ગજબ. દોસ્તો જીલભાઈ તો વયા ગયા. હવે આપણો સિંગનો ડબ્બો છે ને ખાલી થઈ ગયો છે એટલે જો હું આ સિંગ લાવું છું જેપ્સન્સ કરીને કોઈ કંપની છે એની ખારી સિંગ સોલ્ટેડ ડ્રાય રોસ્ટેડ પીનટ્સ એવું લખેલું છે અને આવું આખું પેકેટ છે. તો હવે આ છે ને ફોતરાવાળી સિંગ છે અને મને ફોતરાવાળી ઓછી ભાવે એટલે હું છે ને આ ડબ્બો ભરી દઉં આખો ફોતરા કાઢીને. એટલે હાલો અત્યારે ભરી દઈએ આ ડબ્બો અને બતાવું અંદરથી પેકિંગ કેવું છે. આ મોટું પેકિંગ દોસ્તો ખોલો ને એટલે અંદરથી છે ને આવી રીતનું આ સીલ્ડ પેક આખું ખુલે અને આ છે ને એ વેક્યુમ પેક છે એટલે આ છે ને આખી પ્રોપર બધી હવા કાઢ નાખેલી છે આમાંથી, ખાલી સિંગ જનો ભાગ છે. એટલે આ છે ને હવે આમાંથી જો હું આમાંથી કાઢીને બતાવું તમને. દોસ્તો અંદરથી પેકિંગ આવું હોય ને ભેગી જો આ સિલિકોન જે ઓલા હોય ને એની આવી પડીકી મૂકેલી હોય એટલે ભેજ છે એ શોષી લે અને જો આવી રીતના કંઈક સિંગ છે. હવે આને ફોતરા કાઢીને આપણે મસ્ત ડબ્બો ભરી દઈએ. ચાલો વિડીયો દોસ્તો અહીં સુધી જ રાખીએ. મળશું નેક્સ્ટ વ્લોગમાં. વિડીયો લાઇક કરી દેજો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો શેર કરી દેજો. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. કાલ સવારે 8 વાગે વિડીયો જોવા પહોંચી જજો. મળીએ છીએ. ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. રિવર શું કહેવાય આપણે ઓલું રિવરફ્રન્ટ આ એક રહી ગયો તો આ બળબડ કર્યા વગરના ક્લિક ઉપરની સેટિંગથી અવાજ નીકળે હે ઉપરની સેટિંગથી અવાજ નીકળે અહીંયા આમાં નહીં પીક થાય, મારે ઝૂમ કરવું પડશે. આ પણ આ 0.5 હોય. મારો હાથ થઈ ગયો લા. આમ તાર જે બોલું બોલ પણ કેમેરા તો કે પણ દોસ્તો વેદભાઈ એમ ચીટિંગ કરી છે. શેના માટે? શું એને ગરમ કોફી લઈને એવો કપ લીધો છે, મને ઠંડી કોફી ખુલ્લો એટલે કેટલી વાર તું બેસવાનો છો? 20 કલાક 2 કલાક જોઈએ ગાઈઝ, હું તમને કહીશ. અત્યારે કેટલો વાગ્યા છે? ઉભર એમ ન આવે.